નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, શાળાના બાળકો માટે મધ્યાહન ભોજન યોજના ને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પીએમ પોષણ યોજના અંતર્ગત મટીરિયલ કોસ્ટમાં પણ વધારો કરવામાં આવ્યો છે. શાળાના બાળકોને પૌષ્ટિક ભોજન મળે તે માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. પીએમ પોષણ યોજના અંતર્ગત મટીરિયલ કોસ્ટમાં વધારો કરાયો છે. રાજ્યભરની સરકારી શાળામાં અભ્યાસ કરતા ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને પૌષ્ટિક ભોજન મળી રહે તે માટે પીએમ પોષણ યોજના હેઠળ મટીરિયલ કોસ્ટમાં વધારો કરવામાં આવી રહ્યો છે. નાણાકીય વર્ષ 2024-25માં પીએમ પોષણ અંતર્ગત વિદ્યાર્થી દીઠ દૈનિક મટીરિયલ કાસ્ટના દરમાં વધારો કરવામાં આવ્યો છે. કેટલો વધારો કરાયો છે? તો ભારત સરકાર દ્વારા મટીરિયલ કોસ્ટમાં 13.7% વધારો કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા પીએમ પોષણ યોજના હેઠળ લાભાર્થીના મટીરિયલ કોસ્ટમાં 13.7% વધારો કરીને ધોરણ 1 થી 5 માટે 6.19 રૂપિયા અને ધોરણ 6 થી 8 માટે 9.29 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ રકમનો વધારો કરવાથી વિદ્યાર્થીઓને પૌષ્ટિક ભોજન મળી રહેશે. તો શું છે આ પીએમ પોષણ યોજના? તો મધ્યાહન ભોજન યોજના ગુજરાતમાં 1984માં શરૂ કરવામાં આવી હતી. આ યોજનામાં કેન્દ્ર સરકારનો હિસ્સો 60% અને રાજ્ય સરકારનો 40% હિસ્સો છે. તેમાં સરકારી સહાયિત સ્થાનિક સંસ્થાની શાળામાં પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક વર્ગના બાળકો માટે કામકાજના દિવસોમાં મફત ભોજનની જોગવાઈ સામેલ છે. પીએમ પોષણ યોજના હેઠળ સપ્તાહના 6 દિવસ ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને સોમવારથી શનિવાર એટલે કે સપ્તાહના 6 દિવસ નાસ્તો અને પ્રથમ ભોજન આપવામાં આવે છે. સપ્તાહના 6 દિવસ દરરોજ અલગ અલગ નાસ્તો અને ભોજન આપવામાં આવતું હોય છે. ધન્યવાદ.